રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. સ્વપચ ભક્ત વાલ્મીકીના ચરિત્રમાં આપણે જોયું કે કૃષ્ણ એમ કહે છે કે પાંડવો તમારો યજ્ઞ પૂરો થશે ને તો આ શંખ એની મેળાએ વાગશે. પણ બધાને જમાડવા છતાં યજ્ઞ પૂરો થવા છતાં શંખ વાગ્યો નહીં. એટલે યુધિષ્ઠિરને બધા પૂછે છે કે પ્રભુ કેમ શંખ વાગતો નથી? યજ્ઞ તો પૂરો થઈ ગયો. તો કે હજી એક ભક્ત જમાડવાનો બાકી છે, સ્વપચ વાલ્મીકીજી. પછી અર્જુન અને ભીમ એ સ્વપચ વાલ્મીકીને તેડવા જાય છે અને નોતૃદી આવે છે. બીજી બાજુ અર્જુન અને ભીમ પાછા આવીને યુધિષ્ઠિરને સ્વપચ ભક્ત વાલ્મીકીજીની બધી વાત કરે છે કે હા એની તો શું ગુપ્ત ભક્તિ છે. બારેથી તો મકાન કાચું છે, બારે તો ઉકરડા છે, હાડકા પડેલા છે, પણ અંદર ગયા તો એવું લાગ્યું જાણે વૈકુંઠમાં આવી ગયા હોય. એવું સુંદર એનું મંદિર છે, એવી સુંદર એની ભક્તિ છે, શું કે વાત કરવી, એની ભક્તિની વાત નથી થઈ શકતી. એવી સુંદર એની ભક્તિ હતી. તો સાંભળીને યુધિષ્ઠિરને પણ સ્વપચ ભક્ત વાલ્મીકીમાં પ્રેમ થયો. યુધિષ્ઠિરને એમ થયું કે આવા ભક્તના દર્શન તો મારે કરવા જોઈએ. આમ પણ ભક્ત કોઈ સારા ભક્તની વાત સાંભળશે તો એને દર્શન કરવાની લાલસા થાશે જ, જરૂર થાશે જ, અને થાવી જ જોઈએ. સંત દર્શન અને ભક્ત દર્શન માટે તો ભગવાને આંખો આપી છે, અને ભગવાનની મૂર્તિના વિગ્રહના દર્શન કરવા માટે તો આંખ આપી છે. બિલકુલ આવી વસ્તુ છે. જે આંખ સંતોના અને ભગવાનના દર્શન નથી કરતી એ આંખ નથી, મોરની પીછાની છાપ છે એમ સંતો કહે છે. કે એ મોરમાં લાગેલી પીછાની છાપ જ છે, બીજું કઈ નથી. જે ઈશ્વરના દર્શન કરતી નથી. આપણા હાથની સફળતા એમાં છે જે સંતો ભક્તોની સેવા કરે ને ભગવાનની સેવા કરે. તો સ્વપચ ભક્ત વાલ્મીકીને નોતૃદી આવ્યા ને એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદીને કીધું કે દ્રૌપદી તારે કે હવે સારા સારા પકવાન બનાવવાના છે. આજે તારી પાસે જેટલી કલા કારીગીરી હોય તો એટલી કલા કારીગીરી દેખાડજે, કારણ કે આજ તો મારો પ્રિય ભક્ત જમવા આવવાનો છે. એટલે જે કળા હોય એ કળા તું જમણવારમાં દેખાડી દે કે, અને તારા હાથની સફળતા એમાં જ છે કે આજે તું સરસ મજાની રસોઈ તૈયાર કરી. ઈ જ તારા હાથની સફળતા છે, તો સરસ રસોઈ તૈયાર કરી. તો દ્રૌપદીને ખબર પડી ગઈ કે આજે કોઈક વિશિષ્ટ મહેમાન જમવા આવવાનો છે, એટલા માટે જ ભગવાન મને રસોઈ બનાવવાનું કહે છે. એટલે પછી દ્રૌપદીએ તો 56 ભોગ બનાવ્યા, કેટલી મીઠાઈઓ, નમકીન ને એવું બધું બનાવ્યું. દ્રૌપદીએ સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. રસોઈ તૈયાર થઈ ને એટલે યુધિષ્ઠિર કે છે જાઓ વાલ્મીકીને લઈ આવો. એટલે વાલ્મીકીજી દરવાજે આવી ગયા હતા. તો વાલ્મીકીજી દરવાજે ઉમરા પાસે બેસી ગયા અને કીધું ભાઈ અમને તો બહાર જ ભોજન કરાવી દો, તમારા ઘરમાં આવવાનો અધિકાર અમને નથી, અમે તો સ્વપચ છીએ. તો કે અહીંયા દરવાજે જ ભોજન કરાવી દો ને તો હું અહીંયા જ ભોજન કરી લઈશ, કારણ કે એ બિચારા દીન હતા એટલે બારોબાર જ બેસી ગયા. તો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે યુધિષ્ઠિર આ તમારા ભાઈ છે, એને ગોદમાં બેસાડીને તમે સ્વયં અંદર લઈ આવો. જોઈ સંકોચ કરે છે. ભક્ત ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. નાનામાં નાની જાતિનો ભક્ત જો આપણા ઘરમાં આવતા સંકોચ કરે તો આપણી ભક્તિમાં કમી છે. હજી ભક્ત તો આપણા ઘરને પોતાનું ઘર માનીને ઘૂસી જાય ને ત્યારે માનવાનું કે હવે આપણી ભક્તિ બરોબર છે. આવા ભક્ત હતા. કોણ હતા? ચંદ્ર ઉપરથી જ નામ આવે છે. ચંદ્ર, એક જ મિનિટ. આવા ભક્ત હતા ચંદ્રપાલજી. ચંદ્રપાલજી કરીને આવા ભક્ત હતા. એક વખત એના ખેતરમાં મકાઈના ડુંડા થયા. ને
એટલે ત્યાંથી 100 જેટલા સંતોની જમાત નીકળી અને જમાતને ભૂખ લાગી હતી એટલે બાજુવાળા ખેતરવાળાને પૂછ્યું કે આ મકાઈના ડુંડા કેના છે? તો કે આ તો ચંદ્રપાલજીનું ખેતર છે. ચંદ્રપાલનું ખેતર છે એ હમણાં ઘરે ગયા જમડાવે તો સંતો કે તો અમારે પૂછવાની જરૂર નથી, ચંદ્રપાલનું ખેતર એટલે મારું જ ખેતર છે. એમ કરીને સંતો મકાઈના ડુંડા તોડી અને એમાંથી મકાઈ ખાવા માંડ્યા. ડુંડા તોડીને મકાઈ ખાવા માંડ્યા. એક જણો દોડીને ગયો અને કીધું કે સંતો તમારા ખેતરને પોતાનું ખેતર માનીને મકાઈના ડુંડા ખાય છે. તો ચંદ્રપાલજી એ નાચવા માંડ્યા કે આજ મારો જન્મ સફળ થઈ ગયો કે સંતે મારી વસ્તુને પોતાની વસ્તુ માની લીધી. આજ મારો જન્મ સફળ થઈ ગયો અને એ નાચવા માંડ્યા. આનું નામ ભાવ કહેવાય. અહીંયા સોપત વાલ્મીકી સંકોચ કરે છે કે હું અંદર બેહીને નહીં જમું, અહીંયા ઉમરા ઉપર જ જમવાનું આપી ગયો તો જમી લઉં. તો કાનુડાને ન ગમ્યું. ભક્ત સંકોચ કરે થોડો હાલે. ભક્ત તો અંદર આવીને આદરથી આમ આસન ઉપર બેહાડીને જમાડવો જોઈએ ભક્તને. બિલકુલ. આપણે કઈ ભિખારીને રોટલી આપી એમ ભક્તને રોટલી ના આપી શકાય. ભિખારીને તો આપણે કેમ રોટલી આપીને દરવાજેથી વળાવી દઈએ છીએ, પણ ભક્ત હારે એવું વર્તન ચાલશે નહીં. ભક્તને તો આદરથી અંદર બોલાવવા પડશે, આસન આપવું પડશે, ત્યારે તમારી સેવા સફળ થશે. આદરપૂર્વક. કાલે મારા બાબા કહેતા હતા, બહુ મસ્ત વાત કરી. બાબા કે જે વ્યક્તિ ના ઘરેથી કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે જાય છે, મતલબ રોટલી લીધા વગર કે હાથે કોઈ ભૂકો કોઈ ખાલી હાથે જાય છે, ये बंदा खाली हाथ जा रहा है, तुम्हारे सारे पुण्य लेकर जा रहा है. બાબા કે તમારા બધા પુણ્ય લઈ જશે. જો તમે કોઈ તમારા દરવાજે ભૂખ્યું દુખ્યું આવ્યું ને તમે એની ઉપેક્ષા કરી ને તો તમારા બધા પુણ્ય લઈ જશે. એટલે બાબા કહે કે મારી માતાજી પણ રોજ એક મુઠ્ઠી ચાવલની અલગ રાખતા દાન દેવા માટે. રોજ એ ચાવલ બનાવતા ને મારા માતાજી કહે તો ઘરમાં 5 સભ્ય હોય ને તો 5 મુઠ્ઠી ચાવલ બનાવે અને 6ઠી મુઠ્ઠી અતિથિ માટે રાખી દેતા. બાબા કે મારા માતા આવું કરતા એ મેં જોયેલું છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે થોડુંક એવું દાન તો હોવું જોઈએ કે ભૂખ્યા દુખ્યા આપણા આંગણે આવ્યા હોય તો. બાકી બહાર તો આખું જગત દુઃખી છે, આપણે ક્યાં સુધી પહોંચવાના છીએ. પણ આંગણે કોઈ આશા કરીને આવી જાય તો એને રોટલા જેવો તો અધિકાર છે જ, રોટલા આપવા જોઈએ. આવી વસ્તુ છે. તમારી પછી જેવી સામર્થ્ય, એક મુઠ્ઠીની સામર્થ્ય તો એક જ મુઠ્ઠી આપો. અમારા બાબાના માતાજી એક જ મુઠ્ઠી ચાવલ અલગ કાઢતા એના દાન માટે અને ભેગા કરતા અને પછી કોઈ ભૂખ્યું દુખ્યું આવે એને આપી દેતા. કાં તો કોઈ ન આવતું તો ચકલાના ચણમાં નાખી દેતા. પછી પણ એક મુઠ્ઠી તમારું ચકલાની ચણની સેવા સારી હાલે છે. સેવા હોવી જોઈએ, એમાં કઈ ખોટું નથી. તો વાત એવી છે કે યુધિષ્ઠિરને કીધું જો આ સંકોચ ન હાલે. વૈષ્ણવ તો ભાઈ કહેવાય અને ભાઈથી સંકોચ કરે એ સારું ન કહેવાય. એમ કીધું. ત્યાં તો યુધિષ્ઠિર ગયા અને સોપત વાલ્મીકીને ગોદમાં ભરીને તેડી લીધા. તેડીને રસોઈ ઘરમાં લઈ આવ્યા, આસન દઈને આદર સાથે બેસાડ્યા. અને દ્રૌપદીએ બધી મીઠાઈ પરોસી દીધી. એક પછી એક બધી મીઠાઈ પરોસી દીધી દ્રૌપદીએ. તો સોપત ભક્ત વાલ્મીકીએ શું કર્યું? બધી મીઠાઈને ભેગી કરી. ભેગી કરીને રગડો બનાવીને ખાવા માંડ્યા. તો શંખ વાગ્યો તો ખરા, પણ બોધો વાગ્યો. પૂ 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 કરીને વાગે. પૂ એમ વાગ્યો નહીં. નાનકડો પૂ 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 કરીને બંધ થઈ જાય. એટલે કાનુડાએ શંખને છડી મારી, લાકડી મારી. કેમ ભાઈ, આવા મોટા ભક્ત જમે છે તો કેમ તું વાગતો નથી? શું તને શરમ લાગે છે? શું થાય છે તને? કેમ તું વાગતો નથી? કૃષ્ણ એમ કહે છે. હવે આપણે આટલી કથાની વ્યાખ્યા લઈ કે ભક્તમાલમાં કેવી વ્યાખ્યા આપી છે એ લઈએ આપણે. તો વ્યાખ્યા એવી છે કે ભક્તિની રીતિ કેવી છે? તો કે ભક્તિની રીતિ એવી છે કે જેના ઘરમાં ઠાકોરજીના ફોટા લટકતા હોય, ઠાકોરજીનું મંદિર હોય, થાળ ભોગ લાગેલો હોય, આરતી દીવાબત્તી થતી હોય, એને કહેવાય ભક્તિની રીતિ. અને ભક્તની રીતિ કેવી હોય? તો કે જેમ અર્જુન અને ભીમ સોપત વાલ્મીકીના ઘરે ગયા તો એ પૂજામાંથી ઉઠીને એને પ્રણામ કરે છે. એ છે ભક્તની રીતિ.
કે કોઈ પણ વૈષ્ણવ આંગણે આવે તો આપણું કામ મૂકીને પણ પ્રણામ કરવા, એ છે ભક્તિની રીતિ. હા. અને ભક્તો હારે વાતચીત કરવાની રીતિ શું છે? તો અર્જુને જે કર્યું ને હાથ જોડીને કે તમારી જૂઠન અમારા ઘરમાં નાખો અને તમારી જૂઠનથી અમારું ઘર પણ પવિત્ર થઈ જશે કે, એટલે તમારી જૂઠન અમારા ઘરની અંદર નાખો. આ રીતે વાત, એમ નહીં હાલો જમવા, તમારા વગર યજ્ઞ અધૂરો છે, હાલો જમવા, હાલો ઝડપથી જમવા, હાલો, એમ નહીં બોલવાનું ભક્તો હારે. હા. ભક્તો હારે આ રીતે મીઠાશથી વાત કરવાની કે અમારા ઘરે પધારો, તમારી જૂઠન નાખો, તમારી જૂઠન પડશે તો અમારું ઘર પવિત્ર થઈ જશે, તીર્થ બની જશે, એમ પ્રેમથી વાત કરવાની હોય. આ ત્રણ વસ્તુ આવડવી જોઈએ. ઘર એક મંદિર હોવું જોઈએ, ભક્તોનું સ્વાગત હોવું જોઈએ અને મીઠી વાણી હોવી જોઈએ. હા. મીઠી વાણી નથી આવડી તો માનવાનું બધું બેકાર છે. બિલકુલ. જે કાંઈ તમે શીખા છો એ બધા બેકાર છે. આવી વસ્તુ છે. પછી ધર્મપુત્ર એટલે યુધિષ્ઠિરજીને આ સોપત વાલ્મીકીમાં પ્રીતિ થઈ કે મારે આના દર્શન કરવા છે. હરિજન જાની પ્રીતિ હતી બાજી, ભગવાનના ભક્ત છે એમ જાણીને એના મનમાં પ્રીતિ વધી ગઈ, ભાવ વધી ગયો. વિભીષણ પણ હનુમાનજીને કહે છે કી તુમ હરિદાસન મહ કોઈ, મોરે હૃદય પ્રીતિ અતિ હોય. આ અગત્યની વાત છે, સુંદર વાત છે. હનુમાનજી સીતાજીને ગોતતા ગોતતા લંકામાં ગયા અને લંકામાં બધા ઘરે ઘરે ફરે છે પણ ક્યાંય સીતાજી મળતા નથી. અંતે વિભીષણના ઘરે હનુમાનજી ગયા. તો હનુમાનજી વિભીષણના ઘરે ગયા ને તો